તો હવે 8મું ચેપ્ટર છે. એની અંદર સૌથી પહેલાં તો છે ટોલરન્સ કસોટી અને ફેલિંગ કસોટી. એના વિશે લખો એવું કીધું હશે. મેઇનલી 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. થિયરી જ છે એટલે કરી લેવાની. તો પણ ટોલરન્સ કસોટી અને ફેલિંગ કસોટી અને બીજી જે પણ કસોટી હોય એની થિયરી છે એ કરી લેવાની. વાક્ય જેવું જ હોય. પછી છે ક્રોસ આલ્ડોન સંઘનન. એટલે શું? તો કે જ્યારે 2 જુદા જુદા આલ્ડીહાઇડ સંયોજનો અથવા કીટોન સંયોજનો વચ્ચે આલ્ડોન સંઘનન થાય છે તેને ક્રોસ આલ્ડોન સંઘનન કહે છે. મતલબ કે આરડીય સંયોજનો જે છે અલગ અલગ આયોડીન સંયોજનો કાં તો કીટોન સંયોજનો એ બે વચ્ચે શું થાય છે? આલ્ડોન સંઘનન થાય છે. તેને કહેવાય ક્રોસ આલ્ડોન સંઘનન. બરાબર છે. જો બંનેમાં આલ્ફા હાઇડ્રોજન પરમાણુ હાજર હોય તેનાથી 4 નિપજોનું મિશ્રણ બને. જો એ જે આપણે પ્રક્રિયા થશે એમાં જો આલ્ફા હાઇડ્રોજન હશે તો એની અંદર 4 નિપજો આપણને મળશે. બરાબર. પહેલાં તો અમુક આપેલું છે. આ જે પોઈન્ટ્સ છે એમસીક્યુમાં પૂછાઈ શકે છે, અમુક વાર 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે નિપજ કઈ મળશે સમીકરણ દ્વારા બતાવો કેવું કંઈ પણ. તો ઇથેનોલ અને પ્રોપેનોલને આપણે મિશ્રણ કરીશું અને આલ્ડોલ પ્રક્રિયા ચાલુ થશે તો એની 4 નિપજો મળશે. કયું? કેમ કે આપણને ખબર છે આલ્ફા હાઇડ્રોજનમાંથી આપણને 4 નિપજો મળશે. તો આ બેનું મિશ્રણ કરીશું તો પણ આપણને 4 નિપજ જ મળવાની છે. પહેલાં તો કઈ તો કે ઇથેનોલના જે 2 અણુ છે એમાં આલ્ડોલ વળી નિર્જળીકરણ થશે. મતલબ કે એ બહુ સક્રિય ભૂમિકા નહીં ભજવે, એકદમ નિર્જીવ જેવું રહેશે. પછી પ્રોપેનોલના જે 2 અણુ છે એ આલ્ડોલ બની નિર્જળીકરણની નિપજ છે. મતલબ કે સેમ ઇથેનોલમાં પણ અને પ્રોપેનોલમાં પણ. હવે જે પ્રોપેનોલનો જે આલ્ફા હાઇડ્રોજન છે, આ પ્રોપેનોલનો આલ્ફા હાઇડ્રોજન એ ઇથેનોલના ઓક્સિજન પાસે જોડાઈને બનતા ક્રોસ આલ્ડોનના નિર્જળીકરણની નિપજ છે. મતલબ કે આનો આલ્ફા હાઇડ્રોજન એ ઇથેનોલના ઓક્સિજન સાથે જોડાઈને ક્રોસ આલ્ડોન કરે છે અને નિર્જળીકરણ મળે છે આપણને. એવી જ રીતે ઇથેનોલનો જે આલ્ફા હાઇડ્રોજન છે એ પ્રોપેનોલના ઓક્સિજન સાથે જોડાશે અને ક્રોસ આલ્ડોલનું નિર્જળીકરણ આપણને મળશે. બરાબર. એની પ્રક્રિયા આપણે લખવાની છે. તે પ્રક્રિયા જો આ પૂછાય તો એની પ્રક્રિયાના જ લખવાના જ આપણને વધારે માર્ક્સ મળશે. બરાબર છે. ટ્રાય કરવાનું, થાય તો લખવાનું. હા, હવે પ્રોપેનોલ અને ઇથેનોલ. પ્રોપેનોલ એટલે કે CH3CH2CHO અને ઇથેનોલ એટલે કે CH3CHO. અમુક આ વસ્તુઓ યાદ રાખવાની હોય છે. બરાબર. હવે પ્રક્રિયા કેવી થશે? તો કે પહેલાં તો પ્રોપેનોલ એટલે કે CH3CH2C લખી દઈશું. એમાં એક આલ્ફા એટલે કે આલ્ફા હાઇડ્રોજન છે. ઓકે. પછી વચ્ચે એક હાઇડ્રોજન એક્સ્ટ્રા આવશે અને અહીંયા આગળ ઓક્સિજન, જે ઓક્સિજનની આપણે વાત કરતા તે ઓક્સિજન અહીંયા આગળ આવશે કાર્બનની ઉપર. ઓકે. અને ઇથેનોલ એટલે કે CH3CHO લખી દીધું. બરાબર. એની આપણે પ્રક્રિયા કરીશું. આમ લખીએ કે નીચે લખીએ બધું સરખું જ છે. તો એમાં પહેલાં તો NaOH આવશે અને H2O બહાર જશે. ઓકે. H2O બહાર જશે એટલે કે એક H બહાર જશે એટલે કે આ CH3 અને CH થઈ જશે, કેમ કે અહીં 2માંથી એક H ગતો રહ્યો. ઓકે. બરાબર. પછી આની અંદરથી આ બધું કંઈ કામનું નહીં, આપણે લખવાનું છે. આની અંદરથી પણ 2 H ગતો રહ્યો. બરાબર છે. તો CH રહેશે ને આ એક રહ્યું CH. બરાબર. આપણને આ બ્યુટી 2 ઇનાલ મળ્યું. પ્લસ બીજું શું રહ્યું? બરાબર છે. બીજું શું રહ્યું? તો કે CH3 રહ્યું. ઓકે. આ ખાલી આપણે પહેલું મળ્યું. પછી હજુ આગળ પ્લસ કરીને બીજું મળશે. કેવી રીતે મળશે? તો કે આ CH3CH2 પછી CH, આ CHને જોડી લીધું આપણે. પછી એકલો C, પછી CHO એક બાજુ ને CH3 એક બાજુ. બરાબર છે. એવી રીતે આ બીજું પોઈન્ટ મળ્યું, મિથાઇલ પેન્ટોઇનાઇલ. ઓકે. અને ત્રીજું ટોટલ 4 નિપજો મળવાની હતી આપણને. હવે શું થશે? તો કે CH3CH એવું ને એવું જ, ખાલી CH2 વાળું નીકળી જશે. ઓકે. બીજું બધું સેમ ટુ સેમ રહેશે. ચોથામાં શું થશે? તો કે CH3 અને CH2 થઈ જશે. આનું CH2 થઈ જશે અને આ CH આવી જશે
અને અહીંયા CH અને CHO, મતલબ કે આ CH અને CHO ભેગું થઈ જશે, આ CH પાછું અહીંયા આગળ એવું ને એવું જ રહેશે અને આ CH3 CH2 બની જશે. આની અંદર જો સમજ ના પડે તો કંઈ નહીં, ખાલી પોતાની ટ્રીકથી યાદ રાખવાનું કે આવું પૂછાય તો મારે આવી રીતે લખવાનું છે. ને જો મેં એવું જ યાદ રાખવાનું કે જો આવું થશે તો આગળ મારે આવું કરવાનું છે, આયુ નીકળી જશે, આયુ આવશે ને એવું બધું જ યાદ રાખવાનું, બરાબર. હવે એક આલ્ડીહાઇડ અને બીજા કીટોન વચ્ચે ક્રોસ આલ્ડોન સંઘનન. હવે એક આલ્ડીહાઇડ અને બીજો એક કીટોન હશે, એની વચ્ચે ક્રોસ આલ્ડોન સંઘનન થશે. તેમાં પહેલાં ઇથેનોલ અને પ્રોપેનોલ વચ્ચે જોઈ લઈએ, બરાબર છે. એમ તો આ બધું પૂછાય એવું લાગતું નથી, તો નહીં કરીએ તો પણ ચાલશે. પણ પૂછાય તો ખાલી લખતા આવડવું જોઈએ અંદર. ઓકે, પહેલાં ઇથેનોલ અને પ્રોપેનોલનું લખી લઈશું. ઇથેનોલ આપણે પહેલાં તો C, નીચે H બતાવી દેવાનું અને ઉપર ઓક્સિજન બતાવી દેવાનું, બરાબર. આ બાજુ ઇથેનોલ માટે CH3 બતાવી દીધું, પ્લસ હાઇડ્રોજનનો એલો આલ્ફાનો હતો, બરાબર. એમાં પણ C બતાવી દેવાનું અને O બતાવી દેવાનું. હવે અહીંયા આગળ આપણે H લખેલું છે, તો આ સીની આ બાજુ આપણે અહીંયા આગળ H લખેલું છે ને એટલે નીચે નહીં લખીએ, અને આ બાજુ પણ CH3, બરાબર. અહીંયા લખાતું નથી એટલે થોડું પ્રોબ્લેમ થાય છે. એનું મંદ NaOHની અંદર આપણે પ્રક્રિયા કરીશું, બરાબર છે. મંદ NaOHની અંદર આપણે પ્રક્રિયા કરીશું તો આપણને શું મળશે? તો કે ચેન્જ ખાલી કઈ આવશે? તો કે આ જે H હતો એ ઉપર જતો રહેશે અને OH બની જશે, બરાબર. બીજું બધું એવું ને એવું સેમનું સેમ રહેશે. બીજું આપણે નિર્જળીકરણ થશે, મતલબ કે પાણી જતું રહેશે. તો હવે શું ચેન્જ આવશે? તો અહીંયા આગળથી આ જે H છે એ Cની પાસે જતો રહેશે. ઓકે, મતલબ કે CH3 CH જતું રહ્યું, આવી ગયું. હવે અહીંયા આગળ આ એક H જતો રહેશે, કેમ કે H2ઓમાંથી એક H તો જવાનો હતો, એટલે કે અહીંયા આગળ ખાલી CH રહેશે અને બીજું બધું સેમનું સેમ. તો આવી રીતે ખાલી યાદ રાખવાનું કે આગળ ખાલી આટલું જતું રહેશે, આટલું આવશે, એવી રીતે સમીકરણ બનશે, બરાબર. હવે ત્રીજું છે કે આલ્ડીહાઇડ અને કીટોન વચ્ચે ક્રોસ આલ્ડોન સંઘનન. તો પહેલાં તો બેન્ઝાલ્ડીહાઇડ છે, એને કેવી રીતના બતાવીશું? તો કે કાર્બન નીચે હાઇડ્રોજન ને ઉપર ઓક્સિજન, આવું દોરવાનું, બરાબર. વત્તા H જે આલ્ફા પરમાણુ છે એ અને CH2, અને એને C ને ઓક્સિજન સાથે ને આવું દોરી દેવાનું, તો એ એસિટોફિન બની જશે, બરાબર. એનું મંદ NaOHમાં પ્રક્રિયા કરીશું તો શું થશે? તો કે આ Oની જગ્યાએ આ H આની પાસે જતો રહેશે, મતલબ કે OH થઈ જશે, બીજું બધું સેમનું સેમ. પછી એમાં પાછું નિર્જળીકરણ થશે, મતલબ કે પાણી જતું રહેશે. તો શું થશે? તો કે આ H C પાસે આવી જશે, એટલે કે CH આ 3 છે, CH3 લખીએ તો પણ ચાલે, CH2 અને CO બીજું બધું સેમનું સેમ, મતલબ કે ખાલી H અહીંયા જતો રહેશે ને આયુ નીકળી જશે. તો CH ના આ H અહીંયા જતો રહેશે પણ CH3 થશે અને આયુ CH2 થશે. ઓકે, હવે છે કેનિઝારો પ્રક્રિયા. હવે કેનિઝારો પ્રક્રિયા એવી પ્રક્રિયા છે જેમાં આલ્ફા હાઇડ્રોજન ન હોય તેવા બે અણુઓને સાંદ્ર બેઝ સાથે ગરમ કરવાથી ઓક્સિડેશન અને રિડક્શન થઈને એકમાંથી આલ્કોહોલ ને બીજામાંથી ઓક્સિડેશનથી કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર બને છે. મતલબ કે જેની અંદર આલ્ફા હાઇડ્રોજન ના હોય એવા બે અણુઓ, આલ્ડીહાઇડના અણુઓ, એમને બેઝ સાથે આપણે ગરમ કરીશું તો એની જાતે ઓક્સિડેશન અને રિડક્શન થશે અને આપણને શું મળશે? પહેલાં તો એક અણુથી મળશે આલ્કોહોલ અને બીજા અણુથી આપણને મળશે એક એસિડ મળશે, કયું? કાર્બોક્સિલિક એસિડ. ઓકે, હવે આલ્ફા હાઇડ્રોજન અને સિમ્પલ ભાષામાં લખેલું છે કે આલ્ફા હાઇડ્રોજન ન ધરાવતા જે આલ્ડીહાઇડ અણુઓ એક જ સાથે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કરશે, એક જ સાથે ઓક્સિડેશન પણ થશે અને રિડક્શન પણ થશે, તો એને કેનિઝારો પ્રક્રિયા. ઓકે, હવે પહેલું છે ફોર્માલ્ડીહાઇડની કેનિઝારો પ્રક્રિયા. હવે આમાં ખાલી એકાદ એક્ઝામ્પલ આપવાનું કીધું હશે, બરાબર. એક આપણે યાદ રાખવાનું, બીજું કંઈ કે તો એમ તો એક જ લખી દેવાનું ચાલશે. તો ફોર્માલ્ડીહાઇડ એમાં પહેલાં આપણે મિથેનોલ લખીશું કે મિથેનોલનો બંધ કેવી રીતના આવશે? તો કે પહેલાં એક H આવશે, પછી એક C આવશે, પછી એક H આવશે. ઓકે,
પછી પાછું પ્લસ આ સેમનું સેમ લખી દેવાનું HCH જેવું લખ્યું છે ને HCH પ્લસ HCH અને KOH. ઓકે, આમાં જે આ H છે Hની ઉપર જ આમ તો ઓ બતાવી ના Cની ઉપર જ ઓ બતાવી દેવાનું કદાચ એ તો આપણે જઈ બતાવીએ તો ચાલશે પણ આપણે Cની ઉપર જ આમ ઓ બતાવી દેવાનું. ઓકે, ઓક્સિજન. હવે એને આપણે ગરમ કરીશું તો આપણને શું મળશે? તો પહેલાં તો આ HC અને આ H છે એની જગ્યાએ આવી જશે OH. બરાબર છે. હવે આ Cની ઉપર એક હાઇડ્રોજન આવી જશે ને Cની નીચે એક હાઇડ્રોજન આવી જશે. ઓકે, હવે આ HCO ને આ જે O છે થોડો ક્રોસમાં જતો રહેશે ને આ બાજુ આપણને મળશે O અને K. કેવી રીતે? કેમ કે અહીંયા આગળ K અને OH હતું ને એટલે આ OH આપણે અહીંયા લખી દીધું તો K રહ્યું તો K અહીંયા આગળ ઓની જોડે આવી જશે. ઓકે, બરાબર. આપણને શું મળશે? તો કે આ Cની જોડે કેટલા H છે? 1 2 ને 3 તો CH3 જોડે છે OH તો CH3OH વત્તા HC લખ્યું પછી O 2 વાર છે તો 2 વાર O અને એક K તો આ 1 વાર K. બરાબર, તો એવી રીતે લખ્યું છે. તો એવી રીતે HCOOHમાં ઓક્સિડેશન થાય છે. આવું આપણને ખબર પડે છે. બીજું નહીં લખીએ તો ચાલશે. એમ તો લખવું હોય તો લખી દેવાનું કે બેન્ઝિલ્ડિહાઇડ છે CH અને આ ઓક્સિજન તો ઉપર બતાવવાનો જ. એની અંદર પાછો એ બેન્ઝાલ્ડિહાઇડ છે તો સેમ ટુ સેમ એવું લખી દેવાનું વત્તા NaOH સાથે આપણે ગરમ કરીશું તો શું થશે? તો કે આ CH2OH બનશે. શું બનશે? CH2. કેમ કે આ C છે H છે અહીંયા ઘડી પણ H છે. ઓકે, અને OH વત્તા આ જે હતું આની અંદર આ પાર્ટ એવો ને એવો રાખીશું અને અહીંયા ઘડીથી Na અને ઓક્સિજન લાવી દઈશું. ઓકે, આમાં ખાલી અમુક વસ્તુ યાદ રાખવા જેવું છે કે આવામાં આવી રીતે આપણે સૂત્ર બનાવવાનું. પછી આલ્ડોન સંઘનન વિશે છે થિયરી છે જ છે. આમ તો આની અંદર શું પૂછાઈ શકે છે? આલ્ડોન સંઘનનનું જો પૂછાશે ને તો પણ થિયરીનું જ પૂછાશે એટલે થિયરી જ કરી લેવી. બરાબર છે. સમીકરણ કરવાની કંઈ જરૂર નથી. હવે વિભાગ બીમાં સીમાં છે ને આવું પૂછાઈ શકે છે કે આ જે પ્રક્રિયા કીધી હશે એના આપણે ખાલી સમીકરણો લખવાના. તો અમુક પ્રક્રિયાઓ છે એને આપણે સમીકરણો યાદ કરી લેવાના છે. કેમ કે પૂછાશે એક્ઝામમાં કે પૂછ્યું હશે કે નીચે આપેલા પ્રક્રિયાની બનાવટના સમીકરણો લખો. ઓકે, તો એ આપણને ગોખી લેવાના છે, દિમાગમાં ફિટ કરી લેવાના છે અને એને શીખવાની રીત તો આપણી પોતાની ટ્રીક હોવી જોઈએ. આપણે કેવી રીતે યાદ રાખીએ છીએ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એમાં ટોટલ કેટલા આપેલા છે? 1 2 3 બીજા વિડીયોમાં કરીએ.